ગાય પૂજન કરવાનું છે તો ગાયને પેલા હાર પહેરાવી દઈએ। જો આને કહેવાય છે નાગલો, મોબિલ કલર ને બધું છાંટી દઈએ। પંજાબ જે અગાઉ તમે વિડીયોમાં જોયું છે, પંજાબથી જે ગાયો આવી હતી એમાં જો આટલી વધી। તો ફેમિલી જો અમૃત પાક બન્યો છે। જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં જશો તો ફરી એક વ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે વ્લોગ ચાલુ કર્યો છે આપણે ઘરેથી। વાગ્યા છે અત્યારે 9:30 અને આજે છે બોળચોથ। હવે સાતમ આઠમ નજીક જ આવી ગઈ છે। હવે 25-26 તારીખે સાતમ આઠમ છે તો આજે છે બોળચોથ અને બોળચોથ એટલે કે ગાય પૂજણી અને ગાય પૂજણીની બધાને હાર્દિક શુભકામનાઓ। અને આપણે ત્યાં ગાય પૂજન કરવાનું છે એટલા માટે જે આપણે ગાય એક ઘરે રાખી છે અને ધણમાં મોકલી નથી, કેમ કે હવે ધણમાં જો જાય ને કદાચ બપોરે ન આવે પાછી રિટર્ન તો હવે પાછી આપણે સાંજે કરવું પડે। અને આજે છે, ગઈકાલે પણ ગાય પૂજન હતું ને આજે પણ બપોર સુધી ગાય પૂજન છે એવું આપણા ઓલામાં છે, કેલેન્ડરમાં પંચાંગમાં એવું બતાવે છે। અને હવે ગાય પૂજન કરીને પછી આપણે જઈએ છીએ વાડીએ જે હું તમને ખેતરમાં આપણે જે માંડવી ઉગી હતી બધી હવે એ ખેડાઈને કમ્પ્લીટ થઈ ગયું છે ખેતર। હવે વાવેતર થાય સાતમ આઠમ પછી નિરાતે, જો વરસાદ થોડોક ધીરો પડી જાય। 2 દિવસથી વરસાદ થોડોક વધારે જોરમાં છે, બે ટાઈમ આવી જાય વરસાદ, સારા એવા રેડા આવી જાય છે, ખેતરમાં પાણી ભરાઈ જાય ને એવા। એટલે એ વરસાદ બંધ થઈ જાય ને આવ પછી આપણે વાવેતર કરવાનું છે। હાલો હું તમને આગળ વિડીયોમાં બતાવું। અત્યારે ગાય પૂજન કરી લઈએ અને પછી જઈએ આપણે વાડીએ। આપણે ગાય પૂજન કરવાનું છે તો ગાયને પેલા હાર પહેરાવી દઈએ। ગાય થોડીક વાયડી છે, બધાને પહેરાવા ન દે। આપણે ગાયને હાર પહેરાવી દીધો અને હવે બધું પૂજન વિધિ છે બધા કરી લે। બાકી ગાય થોડી છે ને આમ વાયડી છે, આમ મને તો ન કહે કાંઈ, પણ બાકી બીજા કોઈ પાસે ન જવા દે એટલે આપણે હાર પહેરાવી દીધો એટલે હવે બધું ચાંદલો ને કરશે ખાણ મૂકીને, બાકી કોઈને અડવા ન દે। જો આને કહેવાય છે નાગલો, મોબિલ કલર ને બધું છાંટી દઈએ એટલે ગાયનું પૂજન થઈ જાય। ગાયનું તો આપણે કાયમ પૂજવાનું જ હોય, પણ હવે આપણે પૂજતા નથી, બધા ચાંદલો ને બધા કરતા હોય છે। જો આપણે ચાંદલો કરવા હાટું થોડું કાંઈ રાખ્યું હતું કુલેર ને એવું, અને ખવડાવવું પડે મીઠાઈ છે એવું, એટલે કુલેર બાજરાનો લોટ અને ગોળ બે મિક્સ કરીને આપણે ખવડાવીએ। તો ફેમિલી આપણે શ્રીફળ અને દીવો અગરબત્તી કરી અને ગાયનું પૂજન કરી લીધું છે। અને જો આપણે હાર ચડાવ્યો તો એના હાથમાં મોઢામાં આવી ગયો એટલે ખવાઈ ગયો છે ફૂલ બધા। ગાયને તો ફૂલ હોય પણ હાલે, જાસૂદના ફૂલ ખવડાવાય, ઘણા તો ખવડાવે છે। જો એને ખાઈ લીધું એની રીતે, અને આપણે જો ખાણ મૂક્યું હતું ખાણે ખાઈ લીધું અને ગાયનું પૂજન થઈ ગયું છે। તો આજે હતું બોળચોથ અને બોળચોથે આપણે ગાયનું પૂજન કરી લીધું છે અને હવે આપણે જઈએ છીએ વાડીએ। હાલો આપણે વાડીએ જઈને। તો ફેમિલી આપણે વાડીએ પહોંચી ગયા છે અને વાડીએ હવે ખેતર છે ને એકદમ સાફ થઈ ગયું છે, ક્લીન, કેમ કે આપણે 4 વાર દાંતી મારી છે। પહેલી વાર બળદની દાંતી મારી છે, બીજી વાર મિની ટ્રેક્ટરની દાંતી મારી છે અને પછી 2 વખત મોટા ટ્રેક્ટર દાંતી મારી અને ખેતર એકદમ ચોખ્ખું કરી નાખ્યું છે। અને જેમાં માંડવી પાછી કોરાઈ ગઈ હતી આ ખેતરમાં, એ માંડવી ટ્રેક્ટરની દાંતી હાલતી જતી હતી, જેમ નીકળતી જતી હતી ને માંડવી ત્યારે વરાપય સારી એવી હતી, એટલે બધી માંડવી સુકાઈ ગઈ છે। અને હવે ક્યાંક અરોડા ઊભા હોય ને એવું લાગે છે, એ આપણે વીણી લેવું પછી જેમ વરાપ રહી છે। 2 દિવસથી સારો એવો વરસાદ પણ પડે છે, સારો એવો, મતલબ કે ખેતરમાં જે દાંતીના ચીલા હોય ને, દાંતી હાકેલી હોય એના ચાહ દેખાતા હોય ને, ચાહ ભરાઈ ગયા હતા એટલું પાણી પડ્યું હતું પ્રમ દિવસે, ને ગઈકાલે પણ સારો એવો રેડો આવી ગયો હતો। જો આપણું ખેતર, અને હવે એમાં ક્યાંક જો તમને દેખાશે માંડવીના અરોડા દેખાય, જો આવી રીતે ક્યાંક તમને દેખાય એ આપણે વીણવાના રહે। બાકી એમાં માંડવી એટલી દેખાતી હતી, આ મને એમ લાગતું હતું કદાચ 10-15 મજૂર કર્યા હોત ને તોય માંડવી હાંજ થાત પૂરી ન થાત, એટલી માંડવી હતી। માંડવી હારીને પછી આપણે બારોબાર નાખવી ને એ બધી જાજી લપ થઈ જાય। જો 2 દિવસ તડકો આપી દીધો ને એટલે આપણું ખેતર થઈ ગયું ચોખ્ખું। 2 વખત દાંતી ઉપર મારી દીધી એટલે જે નીકળી ગઈ ને બરોબર એ સુકાઈ ગઈ માંડવી।
અને હવે વાવવાના છે આપણે ઝાકરિયા તલ વાવવાનો વિચાર છે. હવે પાછળ જતા વરસાદ નડે ન નડે એ હવે આપણા ભાઈક પાછા, જો આપણે આમાં કંઈ મેળ આવ્યો નહીં. હવે આપણે જોઈએ આગળ ઝાકરિયા તલ વાવવાનો વિચાર કર્યો છે, હવે જે થાય. અને આ વખતે સોયાબીનનું વરસ છે, કાંઈ ઘટે નહીં એવું. બધા નાખી દીધા ને સોયાબીન, મતલબ કે એક જ વખત વાવી અને છૂટા, પછી જો સમજો ને હાથી પણ નથી આવેલા. એકાદી વાર જેવું તેવું નેદાણું છે, બાકી બધા દવા મારી અને કમ્પ્લીટ કરી લીધા છે સોયાબીન. હાલો હું તમને બતાવું કેવા છે સોયાબીન, ફાલ છે એનો, કેટલો ફાલ આવ્યા અને કેટલો ગ્રોથ કર્યા છે સોયાબીન, બધું તમને બતાવું હાલો વિડીયોમાં. જો આ આપણું ખેતર સોયાબીનનું વાવેતર કરેલું છે, સામેની સાઈડ પણ સોયાબીનનું વાવેતર કરેલ છે, અને આ બાજુ સોયાબીનનું વાવેતર કરેલ છે. વચમાં આપણી એક માંડવી હતી, એટલે એને માંડવીને મજા આવી નહીં, એટલે માંડવી કે આપણે રહેવું નથી, આપણે કાઢી નાખી માંડવી પછી. અને જો સોયાબીનમાં ફાલ તો કંઈ ઉપર સુધી ફાલ આવ્યો જોઈ લ્યો. આ સોયાબીન છે, અને હાવ છે જો પાંદડાની છેલ્લું પાંદડું મેં પકડ્યું છે સોયાબીનનું, એટલો ફાલ આવ્યો સોયાબીનમાં નીચેથી લઈને. જો છેટ નીચેથી લઈ અહીંયાથી લઈ અને એટલો ફાલ છે સોયાબીનમાં આવ્યા છે. અને આમાં સિંગલ વાર એક પણ વખત સાતી નથી આવેલું, બોલો. આ 30 વીઘામાં ઓલી બાજુ તો હજી થોડુંક આવેલું છે, એટલે એવું છે. એક પણ વખત સિંગલ વાર હાથી નથી આવ્યું ને. જો દવા મારી 2 વખત, એક વખત પાલની એની દવા મારી છે, અને બીજી છે ઈડની દવા મારી, એટલે પૂરું. એટલે ખાલી એને સમજો ને વાટવાનું જ કામ કરવાનું છે, પાકે ત્યારે બસ, ત્યાં સુધી ક્યાંય કરવાનું નથી. અને જો આપણે પંજાબ જે અગાઉ તમે વિડીયોમાં જોયું છે, પંજાબથી જે ગાયો આવી હતી એમાં જો એટલી વધી. જો આ બધી ગાયો એટલી વધી છે, આ હારામાં હારી ગાય છે. જો આ ખાવાનું જો એનું ખાવાનું શું છે, ગવાર. આ ખોરાક એનો તો એ ડૂચે ખાવા માંડ્યું. અને જો એટલે બાબા ગરમ થઈ ગયા કંઈક. હવે હું જો ઓલા હવે એકદમ કંઈક ગરમીમાં આવી ગયા, બરાબર. હવે બાપાને કંઈક તકલીફ લાગે, ઓલા બે ઉપર જો ખીલા ખોળે ને એના ઉપર કંઈ રાડો રાડ છે. અને જો આ ગવાર ખાઈને જાણે કેમ ખાણ દીધું હોય એવી રીતે. આટલી ગાયો વધી છે, કેટલી 4 ને 4 8 ગાયો વધી છે. એમાં 2 ગાયો તો પહેલાંની છે અહીંયા, એટલે સારી એવી વેચાઈ જાય જો ગાયું. અને જો આપણે તો જર્સી ગાય રાખતા નથી, સારી એવી ગાયું વેચાઈ જાય છે. જો સમજો ને આ જગ્યા ઉપર ઓછામાં ઓછી 60 ગાયો વેચાણી છે. જાય ને ગાયો એ પછી 10-15 દીમાં તો એ લગભગ ગાયો સારી બધી હોય ને બધી નીકળી જાય. પછી થોડી ઘણી વધી હોય ને એ એવરેજ ગાયો હોય, એ પણ થોડોક સમય થાય એટલે બધી ગાયો વહી જાય છે. હમણાં પાછું થોડુંક મંદી હાલે જો, એટલે આ ગાયો 8 ગાયો વધી છે. એમાંય થોડીક જો ઓલી લાલ ગાય સામે બાંધી થોડીક બીમાર છે, અને બાકી આ ગાય સારી છે. જો ખાવામાં કેમ ઝપટ બોલાવે ખબર. આ બધી યુપીની ગાયો છે, પંજાબની હોય ને તો બહુ બીમાર થઈ જાય, એને વાતાવરણ નથી અનુકૂળ આવતું. હવે હાલો આપણે જઈએ ઘરે. તો ફેમિલી વાગ્યા છે અત્યારે 4:30, અને આપણે આવી ગયા છે વાડીએ ગાયો માટે નિરણ માટવા માટે. અને નિરણમાં તો શું છે, જો બધું ફેટા ને બધું તો વઢાઈ ગયું છે કમ્પ્લીટ. અને શેરડી આપણે હમણાં ખવડાવવાની નથી, કેમ કે શિયાળામાં કંઈ નહીં હોય, પછી એટલું લીલાડો નહીં હોય ને નહીં એટલું હૂકું પણ નહીં મળે, કેમ કે જો આ માંડવીનો ભૂકો નહીં આવે. અને પછી વાવવાના છે તર, એટલે થોડોક ચારાની ખેંચ આવશે. બીજો લઈ લેવું આપણે એવું નથી, પણ લીલા ચારા માટે શેરડી રાખી છે કે હમણાં નથી ખવડાવી. આજે ઝીંજવો વાવ્યો છે, ખડ તો બહુ ભેરાઈ ગયું છે, પણ તોય એ ઝીંજવો અત્યારે ચાલુ કરી દીધું છે વાટવાનું આજથી. અને ખડ ને બધું ચોખ્ખું થાય, અને બેય કામ થાય, નિરાણે ચાલુ થઈ જાય અને ચોખ્ખું થઈ જાય. હાલો જો તો ગાયો માટે નિરણ વઢાઈ ગઈ છે. ઝીંજવો મજા આવે ગાયોને ખાવાની, ને નેદેલું ખડ ને હોય ને એ બહુ ભાવે ગાયોને, અને વઢાઈ ગઈ છે. તો હવે આપણે જઈએ ઘરે. તો ફેમિલી જો અમૃત પાક બન્યો છે, અને બીજું છે જો કામકાજ ચાલુ છે આપણે ચેવડો બનાવવાનું. ચેવડો તો દર વખતે વધારે હોય જ, ને સાતમ આઠમમાં ચેવડો તો સ્પેશિયલ કહેવાય. અને આ અમૃત પાક બન્યો, અને હવે મેસૂપ બનાવવાનો બાકી છે. જા એનું મૂળ નાખીને ચણાના લોટનો કમ્પ્લીટ
મોણ નાખીને રાખી દીધો છે અને હવે એનું મેસૂપ બનાવવાનો બાકી છે, તો એ આગળ થોડી વારમાં ચાલુ થઈ જાય કામકાજ. એટલે આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.